હાલો મિત્રો, નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. કેમ છો તમે બધા? મજામાં છો? અને આ વિડીયો ની તો તમે ઘણા બધા દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે હું છું લીમડા માથે, કારણ કે કિંજલબેન દવેની કોમેન્ટ હજી આવી નથી. જ્યાં સુધી આ વિડીયોમાં કિંજલબેન દવે કોમેન્ટ નહીં કરે ત્યાં સુધી હું લીમડા ઉપરથી હેઠે નહીં ઉતરું. એટલે હું લીમડા ઉપર જુઓ તમે મેળો બનાવી નાખ્યો છે. આવો તમને પહેલા હું મેળો બતાવી દઉં અને પછી ધીમે ધીમે આપણા Q&A વિડીયો તરફ આપણે વધવાનું છે. તમારે બધાએ ઇન્સ્ટાગ્રામમાં મેં પોલ નાખ્યો હતો કે ભાઈ તમારા સવાલ પૂછો, તો તમે બધા ઘણા બધા સવાલ પૂછી નાખ્યા છે. તો આપણે એ બધા સવાલ અત્યારે રિકવર કરવાના છે ને તમારે બધાને કે મારે જવાબ દેવાના છે તમારા બધા સવાલોના. તો પહેલા હું તમને અમારો મેળો બતાવી દઉં. મેં ઉપર મેળો કેવો બતાવ્યો, હાલો આવી જાવ. અત્યારે હું ચડી રહ્યો છું લીમડા ઉપર અમારું નવું ઘર દેખાડવા માટે. જો અહીંયા આપણે બનાવેલું છે મેળા વાળું ઘર હાવ માથે. અને અહીંની મિત્રો તમે વ્યવસ્થા જુઓ તો સરસ મજાનો ઠંડો પહેલાં તો પવન આવશે તમને. અને ભાઈ હું અત્યારે સડી ગયો લીમડા માથે અને જુઓ તમને બતાવું અમારું લક્ઝરી હાઉસ. આ છે લક્ઝરી હાઉસ. તો હું પહેલાં માથે સડી જાઉં, કારણ કે અહીંયા સડાય એવું થોડુંક અઘરી કઠણાઈ છે, એટલે સડવું જોઈએ. તો આવી રીતે ગમે કંઈક પકડીને હાથમાં ડાળું પકડીને સડવાનું. બંધ કરો હાથ જોડ કે મેં. તો યાર આ છે આપણું લક્ઝરી હાઉસ. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું હાઉસ છે, ટ્રી હાઉસ છે. અને આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો ટ્રી હાઉસનો, તો એ જરીક નીચે હતો. આ વખતે ઉપર બનાવ્યું છે થોડુંક, એટલે અહીંથી નજારો જુઓ તમે. ઊંચું દેખાય અને ઊભા થાય તો જરીક વધારે ઊંચુંથી દેખાય. જો ઓહો, પણ ચારે તરફ લીમડો છે એટલે બહુ તો ન દેખાય. પણ જુઓ તમે આ અમારો શું કે મંડપ થોડીનો શેડ છે, એની ઉપર પણ છે. એટલે આ રીતનું બધું છે. તો આ રીતનું કંઈક છે. અને ભાઈ તમારો પહેલો પ્રશ્ન સવિતાબેન હજી નીચે છે, તો આપણે પહેલો પ્રશ્ન કોનો હતો એ તમને પૂછી દઈએ. હે માઇક ચાલુ કરી, તારો અવાજ નહીં આવે. તો અત્યારે મારી પાસે માઇક છે ને બીજું માઇક બેન પાસે છે, તેનો અવાજ નહીં આવે. તો બેનને કહીએ આપણે માઇક ચાલુ કરો, એમાં આપણે અહીંથી વાતચીત કરીએ. હા બોલ. હવે મારો અવાજ આવે? હા હવે ક્લિયર આવ્યો તારો અવાજ. તો હવે બધાને સવાલનો જવાબ નથી દેવાનો, હવે હેઠા આવો ની. તો બેન મને ઉપર તો કઈ ઇન્ટ્રો બનાવવાનો ન દીધો અને બનાવી તો નાખો, પણ એક સવાલ ના લેવાનો હતો. પણ બેન કે હેઠે આપણે બે બાર હારે બનાવી. તો પહેલા સવાલ ये रहा आपकी स्क्रीन पे. પૂછો. તો પેલો સવાલ આ ભાઈનો છે, જરીક તમે વાંચો તો આ બધા દર્શક મિત્રો. વાંચતા ન આવડતું વાંચ. હા હું અપણ છું. વાંચ. ભૈયા પડો ના પડો ના. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. MARU. હું જ વાંચું. તો પહેલો સવાલ છે રુદ્ર વસ્તા પ્રાણી. તો ભાઈ તમે મીટઅપ ક્યારે કરવાના છો? કે ભાઈ મારો સવાલ છે કે તમે મીટઅપ ક્યારે કરવાના છો, પ્લીઝ રિપ્લાય. તો ભાઈ મીટઅપ તો હજી કે આપણે એટલા બધા મિલિયન ફોલોવર વાળા નથી કે બહુ મોટા યુટ્યુબર કે સબસ્ક્રાઇબર કે. કૌશિકભાઈ આવશે મીટઅપ માં? શેમાં? બધા યુટ્યુબર આવે ને? પછી શેખભાઈ આવશે? બધા આવશે. વ્યવસાય ઓલા જયદીપભાઈ આવશે? બધા યુટ્યુબરોને બોલાવવાનું છે મીટઅપ માં. પણ મીટઅપ આપણે થોડુંક લેટ કરવાના છીએ. એલા 1K ઓલા ડીકે ફાઈન લે જેવા ઉસાકો બધાય આવશે. એકારે આપણે બધા સબસ્ક્રાઇબર ને ભેગા કરવાના છે. ભાઈ ઓલા કેવા ઓલા બેન હતા તારોલામાં, તારી એક ડ્રો બનાવી હતી ખબર? એને તો લેજે હતી સ્પેશિયલી બેને કેવું મસ્ત ડ્રો બનાવ્યું તારું ખબર હે ને? એને તો તાળું મારેલું છે. તો ભાઈ મીટઅપ અમે નિરાતે કરશું અને બધા આપણે યુટ્યુબરો છે મોટા એને ભેગા કરવાના છે. પણ જલ્દી 1 લાખ સબસ્ક્રાઇબર તો પૂરા કરી દો યાર તમે. ત્યારે આપણે નિરાતે કંઈક મીટઅપ નું વિચારશું. પહેલા 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરી દો, બરોબર? તો નેક્સ્ટ સવાલ છે ભાઈ મનીષા જીતુભાઈ. MNZU રહેવા દે. હાલો મનીષા જીતુભાઈ, તમે સગા બેનભાઈ છો? कौन है ये लोग, कहाँ से आते हैं? अवाज नीचे કોણ હતું? सविता. તો ભાઈ અમે સગા બેનભાઈ છીએ. એક સવાલ પૂછ. ભાઈ અમે સગા બેનભાઈ જ છીએ, બરોબર? હાલો હવે નેક્સ્ટ સવાલ છે શૈલેષભાઈ નો. લાલજીભાઈ તમારું આ તો ગુજરાતીમાં જ લખેલ છે, હું વાંચું. લાલજીભાઈ તમારો જન્મ સ્થળ કયું છે? આવડી તું મને? કયું છે? ક્યાં છે? આવડો મોટો થઈ ગયો. મારી કરતા મોટી હોય ને. મારું જન્મ સ્થળ કયું? અમાર લાલજીભાઈ નો જન્મ થયો છે સુરતમાં, જે સરસ મજાની એક સિટી છે. અત્યારે નિશાકુટડામાં રહે છે. અને હું કે અમે મારી મમ્મી બધા પેલા સુરત જ રહેતા,
અને એ તો હવે આ બાજુ આવ્યા કોરડા બધું. સુરત કેવું છે તો જોયું પેલા? હા એટલે હું જઈ આવ્યો કેવું પાછો છે? સુરત. ભલે સુરત મારો કેવું જન્મ છે? થયો ને પછી ના આવી આવ્યા પછી હું સુરતમાં રહેતો પાછો. આ પણ મારા ફોન ને હુલા મારા તારી ઘોડે મારે કે આઈફોન નહીં. મને વાગ્યું. હા એમ એરકો રે ફોન ને. બીજો પ્રશ્ન વાંચ. NITESH. તું જા રે. તો નેક્સ્ટ સવાલ છે નીતેશભાઈ રાઠવા તરફથી. લાલજીભાઈ તમારી ગર્લફ્રેન્ડ નામ? આ બોલ ખુલી. अभी मजा आएगा ना भिड़ो. गर्लफ्रेंड आपका मुंह की शायरी. तेरे को कोई गर्लफ्रेंड क्या कोड़ी भी नहीं देगा. તો મારી ગર્લફ્રેન્ડ નું નામ છે ઐશ્વર્યા રાય કટરીના કેફ. મજાક હો રહા હે ઇધર. તો ભાઈ शकल જોઈએ शकल. મારી પાસે 5 થી 6000 ગર્લફ્રેન્ડ છે અને અને ઐશ્વર્યા રાય ને કટરીના કેફ ને કેટલી બધી ભાભી. કોણ અને પછી ઓલી વાવ ઓલા પુષ્પામાં આવે ને ઈ કઈ આવે? પુષ્પામાં કઈ આવે? હું થોડી ઓળખું કોઈને. એને પણ હમણાં ઈ માર ભાભી થાય ઈવડે ઈ થાય. ઈ તો ઈ કે હે ને એને બુજુન કે મને ભાણા ઉટકાવા લાગે રોટલા કરવા લાગે નીકળો મેકઅપ કરી ના મારી એક ગર્લફ્રેન્ડ નથી બરોબર. એક આ તો વાંધો નહીં. अब आए ना लाइन पे. ગર્લફ્રેન્ડ નથી. ને હોય તોય કે દે મને કામ કરવા લાગે. આપકી સ્ક્રીન પે ઈ લવ લખેલું. તમારે ઇન્સ્ટાગ્રામ માં ડોલર મળે છે પ્લીઝ લવ ફ્રોમ ટીમ્બી. તો ટીમ્બી થી છે ભાઈ નામ નથી લખ્યું પણ ગામનું નામ છે મિસ્ટર ભરત એવું કંઈક લખેલું તો છે હો ભાઈ. તો ભાઈ તમને ઇન્સ્ટાગ્રામ માં ભાઈ ઇન્સ્ટાગ્રામ વાળા યાર ડોલર જ હું પણ 1 રૂપિયો ફૂટી કોડી નથી આપતા. હવે કંઈક કે છે નવું બટન એડ કરશે એવડે લોકો હવે કંઈક અપડેટમાં પણ હજી સુધી કાંઈ એનું કાંઈ આવ્યું નથી અપડેટ કે અમને પૈસા મળે ઇન્સ્ટાગ્રામમાંથી ડોલર થકી વિડીયો થકી એવું કાંઈ નથી આવતું. તો એમાંથી કે આપણને પૈસા મળતા નથી. હાલો ભાઈ. અને યાર ખાસ એ વાત કે હું હંમેશા મારા વિડીયોમાં કહું છું કે એક છોકરી એક ગર્લ્સને હંમેશા તમે રિસ્પેક્ટ આપો એમને માન મળવું જોઈએ અને મર્યાદા હંમેશા મળવી જોઈએ. એટલે છોકરીને હંમેશા તમારે માન આપવું જ જોઈએ. તો હંમેશા તમે માન આગું ખાઈને વિડીયો શરૂ થાય ખબર નથી પડતી નીકળ્યા રવા દે ખબર નથી પડતી. તો હંમેશા યાર હું તમને એમ જ કહું છું કે એક છોકરીને તમે રિસ્પેક્ટ આપો એને માન આપો. સમજી ગયા? હાલો આપણે નેક્સ્ટ સવાલ લઈ લઈએ કાંઈ કામ. તો મારો વારો. આવડે વાંચતા કારુન કરા. તો બીજો પ્રશ્ન છે મિસ્ટર કેવિન તરફથી. કોના તરફથી? કેવિન તરફથી. તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાવશો? કેટલા કમાવશો? મેં નહીં આમ બતાવું. જો એપલ ની વોચ છે 12,000 11 લાખની. 11 લાખની નહીં. પછી આ બ્રાન્ડેડ છે ઈ મારી 50 લાખના ચશ્મા છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને આ ગુટિયામાં હીરા છે ને ડાયમંડ એ ઓલી વેસવા વાળી આવે એની પાસેથી લીધેલા હે અમે તો બધે. યાર પૈસા યુટ્યુબ માંથી કેટલા કમાય છે હું તમને કહી દઉં. તો યાર અત્યાર સુધીની જે ફરમાઈશની ઇન્કમ છે કેટલી છે? મેં તો હું ઓલી વેસવા વાળી આવે એની પહેલા બધું લીધેલું હે મેં. કહી દઉં હો તમને થોડીક વારમાં. આપણે એક બીજો સવાલ લઈ લઈએ. આ સવાલને વચ્ચે રાખીએ આપણે. તો ભાઈ બીજો સવાલ છે તમારી બહેનને બીજા કપડાં નથી એકના એક જ પહેર્યા કરે છે? કેટલા કપડાં? આઈલા આની કેસી પાસે તમે બેજતી. જોવો ને તો કેટલા બધા કપડાં છે પણ એમાં થાય એવું કે ફરમાઈશના વિડીયો બનાવવા આવી ને ત્યારે એક આરે ઘણા બધા વિડીયો હોય એટલે ત્યાગ કીધું છે આ બધાને મારી બેન ને કે લુગડા ને તાર મને લઈ દેવા પડે. આ લઈ દેવા પડે આ બધા મને તાર હાટું થી મને. ये क्या हुआ कैसे हुआ. હટ. બીજો સવાલ લાલજીભાઈ તમારી સગાઈ કેદી? साले का खोपड़ी तोड़ કેમ? તને કોણ છોડી દે આમ તારું મોઢું તો જો એ ઈ ભૈયા કી આएगी બારાત રંગીલી હોગી. તો ભાઈ મારી સગાઈ ગમે ત્યારે થઈ જાય. તમે છોકરી ગોત છો તો બરોબર સગાઈ થઈ જાય આપણી ગમે તેથી વહેલા મોડી. નેક્સ્ટ સવાલ લાલજીભાઈ તમારું ગામ કયું છે? અને એરખો થી આમ ગામ નું કઈક આમ વ્યવસ્થિત બોલ. લાઈવ સેસ માં મારી છે તોડી જ નાખે વારા ખડીએ ઉડી. गजब बेइज्जती है.
ક્યાં આવેલું છે? ગામ કયું છે? ક્યાં આવેલું? નિશા કોટડા બોલ, નિશા કોટડા. વાગ્યું માર ભઈલાની, વાગ્યું ક્યાં વાગ્યું? सॉरी ગામ કા નામ બોલ રી બોલ. બોલ ને આમ વાટે છે બધે તારી વાટે. અમારું ગામ નીચા કોટડા છે. અદા પાડીને બોલ. ભાવનગર. વાંધે પડે હું લેવા? આમ ઈવડે ને બધાને સારું લાગે ને એમ. તો અમારું ગામ ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું નીચા કોટડા ગામ છે અને ઊંચા કોટડાની જસ્ટ બાજુમાં. તો એ અમારું ગામ છે. હાલો ભાઈ, નેક્સ્ટ સવાલ. તો બીજો સવાલ છે મિસ્ટર પાર્થ ઠાકોર તરફથી કે તમે વિડીયો બનાવવાની શરૂઆત કેવી રીતે કરી અને બહુ સારા વિડીયો બનાવો છો બેન અને ભાઈ. તો ભાઈ અમે જે વિડીયો બનાવવાની શરૂઆત કરી પહેલાં તો બેન નહોતી બનાવતી, હું એક જ બનાવતો હતો ટિકટોકમાંથી આવ્યો હું યુટ્યુબમાં, પછી આવ્યો ઇન્સ્ટાગ્રામમાં, એટલે બધી પ્લેટફોર્મ અત્યારે મોજમાં બધી જગ્યાએ અત્યારે બનાવી છે. બેન કે મારે પણ વિડીયો બનાવવા છે એટલે બેન પણ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એના વિડીયોને બધું એડિટિંગ ને શૂટિંગ ને બધું હું જ કરી દઉં છું. એટલે અને ખાસ યાદ તો ભાઈ અમારું એડિટર ને એવું કોઈ નથી, બધું હાથે ને હાથે કરી છે એટલે એડિટર ને એવું કોઈ છે નહીં. એટલે ભાઈ વિડીયો ને બધું શૂટિંગ ને એડિટિંગ બધું હાથે કરું છું. અત્યારે એ રીતની અમે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. અને હવે નેક્સ્ટ સવાલ ખતમ. તો અત્યારે બધા સવાલ પૂરા થઈ જાય છે. આ નેક્સ્ટ પૂરો સવાલ હતો. અને ભાઈ એક સવાલ હતો તમારો કે તમારી ઇન્કમ કેટલી છે. તો ભાઈ અમારી જે ઇન્કમની શું કહેવાય ઇન્સ્ટાગ્રામની યુટ્યુબની બધી રિવીલ કરી તો એ પહેલાં આપણે ક્યુએને વિડીયો બનાવ્યો હતો. એની અંદર મેં તમને કીધું કે દર મહિને આપણે એક આઈફોન લઈએ છીએ એટલી ઇન્કમ છે. પણ અત્યારે હાલની ઇન્કમ વાત કરતો કારણ કે અત્યારે લગ્નગાળો આવો પૂરો થઈ ગયો છે એટલે ઇન્કમ એટલી બધી નથી. મતલબમાં કે આપણે વાત કરીને તો એક રિયલમી 8i નો મોબાઈલ મહિનામાં આપણે શું કહેવાય ગણો ને તો 2 વખત લઈએ છીએ એટલે આપણી ઇન્કમ છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની બે થઈને હો ભાઈ. અને ઓલી મેં તમને કીધી હતી ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ બે થઈને કીધું કે એક આઈફોન લઈએ છીએ આપણે 3 કેમેરા વાળો એટલે ઇન્કમ ત્યારે હતી. પણ અત્યારે રિયલમી 8i નો મોબાઈલ જે આવડો આ જ મોબાઈલ સમજી લો આ જ છે આશન. તો એ મોબાઈલ તમે લઈ આપો 2 મોબાઈલ લઈ આપો મહિનામાં એટલી આમ રેખ ને આમે બગાડ નાખેલ છે કવર આમ રેખ. ભાઈ તમે આ શું કહેવાય લઈ આપો આ મોબાઈલ તમે મહિનામાં 2 લઈ આપો જો આવો મોબાઈલ બસ. એટલે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બે થી મહિનાની એટલી ઇન્કમ અમારી છે ભાઈ. તો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને પ્લીઝ લખજો કારણ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત કરી. તમે જોયું ને બધા બાંધવાનું મેકઅપ ને એવું બધું કર્યું એટલે બહુ વાર લાગી આ વિડીયોમાં. એટલે ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો તમને કેવો લાગ્યો. અને હવે તમારો કોઈ પણ સવાલ બાકી રહી ગયા હોય ખાસ કરીને તો આ વિડીયોની અંદર કહેજો કે આ સવાલ અમારો બાકી રહી ગયો, આ પ્રશ્ન પૂછવાનો બાકી રહી ગયો. તો નેક્સ્ટ વિડીયોમાં અમે કવર કરીશું એટલે પ્લીઝ આ વિડીયોની અંદર કહેજો કે તમારો કયો સવાલ બાકી રહી ગયો એટલે અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો એમાં અમે કવર કરી લઈશું. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તમે કંઈ કહેવું? જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધાય ચા પાણી પીવા. બાય.